આ દેખાય છે તે પ્રાકૃતિક મકાઈ, કોઈ પણ પ્રકારનું રાસાયણિક દવા કે રાસાયણિક ખાતરનો ઉપયોગ કરેલ નથી. આ છે પ્રાકૃતિક ડાંગર, સામે પણ દેશી મકાઈ છે. આ આ પ્રાકૃતિક સંપૂર્ણ દેશી મકાઈ દેખાય છે ને તમે? આ સંપૂર્ણ પ્રાકૃતિક દેશી મકાઈ, આ ડાંગર અને આ મકાઈ છે. આ હળદર, આ હળદર છે પ્રાકૃતિક. સામે ખોદકામ ચાલુ છે, 4-5 મજૂર છે અને ખોદે છે. હળદર તે સંપૂર્ણ પ્રાકૃતિક છે. ગાય પણ સામે જ બાંધેલી છે. જીવામૃત બનાવવાનું બેરલ આમ બાજુમાં છે, છાયડામાં, આંબાના છાયડે. અને જીવામૃત, બીજામૃત, ઘન જીવામૃત આ જ ઉપયોગ કરેલું છે અને ખૂબ સારા પ્રમાણમાં ઉત્પાદન. દેખો આ મજૂર લાવે છે, સારા પ્રમાણમાં તેનું ઉત્પાદન કરે છે. બરોબર. એટલે દરેક ખેડૂતોને વિનંતી કે પ્રાકૃતિક ખેતી કરવામાં ક્યારેય ખોટ જતી નથી. સંપૂર્ણ પ્રાકૃતિક કરો તો કોઈ પણ પ્રકારનો ખર્ચ વગર આપણે પ્રાકૃતિક ખેતી કરી શકીએ. આ ખેતર છે બારિયા મગનભાઈ, આ સામે દેખાય ખેડૂત બારિયા મગનભાઈ ભૂરાભાઈ, ગામ સાગવાડા, તાલુકો મોરવા હડપ, જિલ્લો પંચમહાલ. સંપૂર્ણ પ્રાકૃતિક ખેતી કરીએ છીએ અમે અમારા માટે, અમારા પોતાના માટે. અને આ પ્રાકૃતિક હળદરની જેને જરૂરિયાત હોય તેને આ વિડીયોના માધ્યમથી જે મેં મોકલ્યું છે એ નંબર ઉપર કોન્ટેક્ટ કરી શકો છો.